અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એએમસી અને પોલીસ દ્વારા કુખ્યાત આરોપીના ઘર પર તંત્રનો હથોડો ચલાવાયો છે. ગરીબનગર વિસ્તાર પાસે આરોપીની ગત 18 ડિસેમ્બરના રોજ પોલીસ પર હુમલાની રીલ વાયરલ થઈ હતી, જેને લઈ પોલીસ એક્શનમાં આવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ત્યારે હવે મોહમ્મદ સરવર ઉર્ફે કડવો અબ્દુલ કરીમના ઘરે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું. જે સ્થળે આરોપી દ્વારા ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું તેને તંત્ર દ્વારા તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ. કોઈ અઘટિત બનાવ ન બને તે માટે 400 પોલીસ કર્મીઓનો કાફલો ગરીબનગર વિસ્તારમાં ગોઠવાયો હતો. જે પ્રકારે 18 ડિસેમ્બરે રખિયાલ અને બાપુનગર વિસ્તારની અંદર જે ઘટના બની હતી અને તે ઘટનાના વિડીયો વાયરલ થયા હતા, ત્યારબાદ જે સમગ્ર અમદાવાદ શહેરની પોલીસને આરોપીઓને શોધવા માટે કામે લગાડવામાં આવી હતી. એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ જે આરોપીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવી છે અને ફરીથી આ પ્રકારનો કોઈપણ પ્રકારનો બનાવ ન બને તે માટે આરોપીઓ વિરુદ્ધમાં કડક કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા એક સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે અને એક પછી એક આરોપીઓના જે ગેરકાયદેસર બાંધકામો હોય છે તે બાંધકામો તોડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આજે પણ જે આરોપી છે સર્વર, તેના જે ગેરકાયદેસર બાંધકામો છે તે બાંધકામ તોડવાની કામગીરીના ભાગરૂપે આપ જોઈ શકો છો હાલ અહીં પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. થોડી જ વારની અંદર આ જે આરોપી છે તેના પણ ગેરકાયદેસર જેટલા પણ બાંધકામ છે તે તોડવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા કરવામાં આવશે. મહત્વની બાબત તો એ છે કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે. આપ જોઈ શકો છો મહિલા પોલીસ કર્મી સાથે રાખીને આ જે બંદોબસ્ત છે તે તૈનાત કરવામાં આવ્યો છે. સમગ્ર ઝોન 5ના અલગ અલગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે તે અહીં બોલાવી લેવામાં આવ્યો છે, કારણ કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી છે તે પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે. અને આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે એસીપી આરડી ઓઝા સાહેબ છે, આપણે તેમની સાથે વાત કરીશું. સર, ખાસ કરીને કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે? આજે જે એક આરોપી છે સર્વર કડવો કરીને, એના મકાનનું ડિમોલેશન છે. કોર્પોરેશન દ્વારા બંદોબસ્ત માગવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા બંદોબસ્ત આપ્યો છે ને આજે એનું ડિમોલેશનની કામગીરી કરવાની છે. સાહેબ, આરોપીની ક્રાઇમ કુંડળીની વાત કરીએ તો અગાઉનો ગુનાહિત ઇતિહાસ કયા પ્રકારનો રહ્યો છે અને કયા પ્રકાર જે અગાઉ દાખલ થયો હતો ગુનો 18મી ડિસેમ્બરે, તેમાં આરોપીનો રોલ કયા પ્રકારે સામે આવ્યો હતો? અગાઉ પણ આ આરોપી વિરુદ્ધ શરીર સંબંધી ઘણા ગુનાઓ દાખલ થયેલા છે. એના વિરુદ્ધ તડીપાર અને પાસાની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અને જે 18 તારીખે જે બનાવ બન્યો હતો એમાં પણ એનો રોલ હતો, અગત્યનો રોલ. સાહેબ, કેટલું બાંધકામ છે, તેણે કયા કયા વિસ્તારોની અંદર બાંધકામ કરેલું છે અને આ જે બાંધકામ તોડવાની કામગીરી છે, અગાઉ પણ અનેક આરોપીઓના ઘરે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ આરોપીનું બાંધકામ કેટલું જણાઈ આવેલું છે અને કઈ રીતે તેને ડિમોલેશન કરવામાં આવશે? આમાં કોર્પોરેશન દ્વારા એમને નોટિસ આપીને એમની કોર્પોરેશનની કાર્યવાહી એમણે પૂર્ણ કરેલી છે અને એમના દ્વારા જે કંઈ ગેરકાયદેસર બાંધકામ કરેલું હશે એ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવશે. તો ખાસ કરીને જે આરોપી છે તે આરોપી જે પણ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તે તમામ બાંધકામ તોડવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે અને સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. જે પ્રકારે છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતની અંદર જે ગુનાખોરી જે પ્રકારે વધતી રહી હતી, અનેક બનાવો, ગંભીર બનાવો સામે આવ્યા હતા અને ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ લોકોને એક મેસેજ આપવામાં આવ્યો હતો કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. અને જે પણ આરોપીઓ છે તે આરોપીઓ કાયદાનો ભંગ કરતા હોય છે અને એક પછી એક ગંભીર બનાવોને અંજામ આપતા હોય છે, તો આવા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીના ભાગરૂપે તેઓને જાહેરમાં જે ઘટના બની હોય છે તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવતું હોય છે, ઘટના સ્થળ પર આરોપીઓને લઈ જવામાં આવતા હોય છે અને પંચનામું પણ કરાવવામાં આવતું હોય છે. એટલે એક પ્રકારે જાણે આરોપીઓનો ખોફ લોકોની અંદર દૂર થાય તે પ્રકારની કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે અને જે આરોપીઓ રીઢા બની ગયા છે, જે રીઢા ગુનેગારો છે, તેઓની સામે કડકમાં કડક કાર્યવાહીના ભાગરૂપે આ પ્રકારની કાર્યવાહી છે તે ખાસ કરવામાં આવતી હોય છે. આ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારમાં જે રખિયાલ અને બાપુનગરમાં બનાવ બન્યો હતો 18 ડિસેમ્બરે, તેને ધ્યાનમાં રાખીને અગાઉ જે બે કુખ્યાત આરોપીઓ હતા તે બંને આરોપીઓના જે ગેરકાયદેસર બાંધકામ હતા તે પણ તોડી પાડવામાં આવ્યા હતા અને આજે વધુ એક આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ છે તેના પર બુલડોઝર ફેરવવા જઈ રહ્યું છે અને તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. એટલે પોલીસ દ્વારા પણ લોકોને એક મેસેજ આપવામાં આવી રહ્યો છે, જે પણ ગુનેગારો છે તે તમામ ગુનેગારોને મેસેજ આપવામાં આવી રહ્યો છે કે જો તમે કાયદાની મર્યાદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કારણ કે હવે જે ગુંડાગીરી છે તે ચલાવી લેવામાં નહીં આવે અને પોલીસ છે તે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે. કોર્પોરેશન દ્વારા સર્વે કરી અને જે 18 તારીખે બનાવ બન્યો હતો એ કામનો એક આરોપી સર્વર કડવો છે, એનું મકાન છે
પાક્કું મકાન છે અને ગેરકાયદેસર બાંધકામ કરેલું છે, જે બાબતે કોર્પોરેશને પોલીસ પાસે બંદોબસ્ત માગ્યો છે અને આજે પોલીસે ડિમોલેશન માટે બંદોબસ્ત આપ્યો છે અને ડિમોલેશનની કાર્યવાહી ચાલુ થઈ રહી છે. બનાવ 18 તારીખનો જે બનાવ બન્યો હતો એ બાબતે રખિયાલ પોલીસ સ્ટેશન અને બાપુનગર પોલીસ સ્ટેશન બંને પોલીસ સ્ટેશનમાં ગુના બી દાખલ થયા છે અને આગળની તપાસ પણ અત્યારે હાલ ચાલુ છે. અને આ આરોપી વિરુદ્ધ અગાઉ પણ શરીર સંબંધી 22 જેટલા ગુના દાખલ થયેલા છે, એની 4 વાર પાસા કરેલી છે. એટલે અત્યારે અમારા ઝોન 5માંથી પોલીસ બંદોબસ્ત 400 જેટલી પોલીસ અને અધિકારીઓ બોલાવવામાં આવેલા છે. આટલી ભારી માત્રામાં પોલીસ બંદોબસ્ત રાખવા પાછળનું કારણ એટલે પોલીસને કંઈક લાગે છે કે કંઈ ઘર્ષણ થઈ શકે? ના, એવું નથી, પણ પ્રિકોશન રૂપે જરૂરી છે કે કંઈ બનાવ બને એના કરતાં બંદોબસ્ત રાખીએ અને આપણે કાર્યવાહી કરીએ તો કોઈ પ્રત્યાઘાત પડે નહીં ને કોઈ બનાવ અનિચ્છનીય બનાવ બને નહીં. અલ્તાફ અને ફઝલની અકબરનગરના છાપરા છે, ત્યાં એના મકાનો હતા, 6 મકાન હતા. એ મકાનો નું ડિમોલેશન કરવામાં આવેલું છે. સર્વરનું જે પાક્કું મકાન છે એટલે કેટલા માળનું છે, કયું ગેરકાયદેસર છે, કેટલો ભાગ તોડવામાં એનું મકાન 3 માળનું છે અને એ કોર્પોરેશન દ્વારા જેટલું ગેરકાયદેસરનું બાંધકામ હશે એ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવશે. મકાન વ્યક્તિગત માલિકીની જગ્યામાં બનેલું હતું, પરંતુ પ્લાન પાસ વગરનું અને પરવાનગી વગરનું બાંધકામ હોય. GDCR મુજબ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ધારાધોરણોને અનુસરીને નોટિસો પાઠવીને આ જે બાંધકામ છે, બિન પરવાનગીનું બાંધકામ છે, એને દૂર કરવાની કામગીરી આજરોજ કરવામાં આવી રહી છે કે જે આરોપીઓ છે એમના માટે, બાકીના લોકો માટે પણ આ એક ચોક્કસ કડક સંદેશ હોઈ શકે.